વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર 13 સંભાવનાની વાત કરવી છે. સંભાવના અગાઉ તમે ધોરણ 10 ધોરણ 11 માં ભણી ગયા છો. એનો ઉપયોગ કરીને આપણે થોડા આગળ જવાનું છે. આપણી પાસે કોઈ એક નિદર્શાવકાશ S છે. શું છે? નિદર્શાવકાશ. ઓકે, S છે. ઓકે, કોઈ યાદચ્છિક પ્રયોગ કરીએ તો એના શક્ય પરિણામોનો ગણ જેને આપણે નિદર્શાવકાશ S કહીએ છીએ. હવે આ S ને માટે કોઈ બે ઘટનાઓ બને છે E અને F. બે ઘટનાઓ બને છે E અને F. ઓકે, હવે એમાં E ઘટના આપેલી છે. શું છે? આપેલ છે. શું છે? E ઘટના આપેલ છે. એનો મતલબ કે પહેલા બની ચૂકેલી છે. અને જો F ની સંભાવના શોધવી હોય કે તો E ની સાપેક્ષે F ની સંભાવના. કોની? E ની સાપેક્ષે F ની સંભાવના. મીન્સ E ની શરતે F ની સંભાવના. E ની શરતે એટલે E ક્યાં જાય? જમણી સાઈડ. અને કોની શોધવાની છે? F ની. તો આને લખાય P of E by F. શું લખાય? P of F. કે ઘટના E બની ચૂકેલી છે તો E ની સાપેક્ષે F ની સંભાવના જો શોધવી હોય તો એને કેવી રીતે લખાય? P of F by E. તો આને આપણે શું કહીએ છીએ? શરતી સંભાવના. તો જે પહેલો ટોપિક આપણો છે શરતી સંભાવના એની વાત થાય છે. તો એના જે વિવિધ ગુણધર્મો છે, જે સૂત્રો છે લખીશું. ફરીથી સમજાવું છું. ઘટના E આપેલી છે. કઈ આપેલી છે? E. જે આપેલી હોય, બની ચૂકેલી હોય, થઈ ગયેલી છે એવું તો શબ્દ આવે ને એને કઈ તરીકે લેવાનું? જમણી સાઈડ. ઓકે, જેની સંભાવના શોધવી છે એને કઈ સાઈડ લેવાનું? ડાબી સાઈડ. એટલે લખાય E બાય. જેની શોધવી છે અહીં આવે, શોધવાની હોય આ શું થાય? બનેલી હોય ઘટના અહીંયા. ઓકે, આ શોધવાની છે જેની સંભાવના એ રહી ઘટના. અને અહીંયા કોણ આવ? બનેલી ઘટના. તો આ સૂત્ર કયું? P of E. તો E બનેલી છે ને તો F ની સંભાવના E ની સાપેક્ષે આપણે લખ્યું છે તો P of F by. તો આનું સૂત્ર આ થાય E ની સાપેક્ષે મીન્સ E ની શરતે F ની સંભાવના. શું વંચાય? E ની સાપેક્ષે મીન્સ E ની શરતે F ની સંભાવના. તો આપણે શોધવું હોય તો શું થાય? બેનો છેદ ઉપર આવે F છેદ E એની સંભાવના અને છેદમાં કોની સંભાવના આવે? E ની. જે બની ચૂકેલી છે ને ઘટના જે આપણે જમણી સાઈડ અહીંયા લખી છે એ. ઓકે, તો P of F by E. જો મારે શોધવાનું પૂછે તો મારે સૂત્ર શું છે? P of F by નું P of F by છેદ E upon P of E. સમજ્યા? અંશમાં બેના છેદની સંભાવના ભાગ્યા કોની આવે? E ની સંભાવના. ઓકે, ધારો કે મને આવું પૂછે ઉલટું એક બની ચૂકેલી છે મારે E ની સંભાવના શોધવી છે તો ઉપરનો બેનો છેદ જ આવે. તો ઉપર શું આવે? P of E છેદ અને છેદમાં શું આવે? P of. ઓકે, ધારો કે મારે કોઈ A B ઘટના માટેની વાત કરીએ છીએ આપણે. ચલો તો શું થશે? B ની સાપેક્ષે A ની સંભાવના શોધવાની થઈ. તો ઉપર શું આવે? A છે B ની સંભાવના, નીચે B ની સંભાવના. ઓકે, છેદમાં A. એટલે જ આપણે કહીએ છીએ જો બીજી વસ્તુ છેદ 0 ન હોય. ઓકે, છેદ 0 ના હોય તો સંભાવના મળે નહીં. એટલે જ આપણે શું કીધું હતું કે કઈ E આપેલી છે. શું છે? E બની ચૂકેલી ઘટના છે એટલે એની કઈક સંભાવના શૂન્ય સિવાયની હોય. ઓકે, તો આ E ની શરતે મીન્સ E બનેલી ઘટના છે ત્યારે F ની સંભાવના શોધવાના આવે તો આ શું કહેવાય? શરતી સંભાવના. અત્યાર સુધી આપણે P of B લખતા હતા એકલી સંભાવના. ઓકે, એમાં કોઈ શરત રાખતા નતા. પરંતુ અહીંયા કોઈ ઘટના બનેલી E છે એની સાપેક્ષે એની શરતે જો સંભાવના શોધવી હોય તો આપણી પાસે આ છે. હવે કેટલા ગુણધર્મો છે આપણે કેમ હું અહીંયા નોટ કરી દઉં છું. બહુ સરળ ટોપિક છે. ઓકે, 2 માર્ક્સ નો થઈ જશે તમારા. તો એના ગુણધર્મોની વાત કરીએ. પહેલું શું શોધવું છે? મારે કોઈ સંભાવના કોઈ E ની સંભાવના E ની સાપેક્ષે શોધવી છે. ઓકે, તો શું આવે? મને હંમેશા 1 જ આવે. ઘટનાની એની ઘટનાની સાપેક્ષે શોધવી. તો હું S ની E ની સાપેક્ષે સંભાવના શોધું. ઓકે, તો પણ આ શું આવવાનું? મને
I1 જ આવે. ઓકે, બીજું હવે મારે કોઈ A યોગ B છે. ઓકે, ચોપડી પ્રમાણેનું જ રાખું ગુણધર્મ. ઓકે, એ છે બુક પ્રમાણેનું જ રાખું છું ગુણધર્મ, એટલે આપણને ઈ રાખો કે F રાખો, ચાલી જશે. A યોગ B ની F ની સાપેક્ષે સંભાવના શોધવી છે. કઈ સાપે? F ની. તો શું લખાશે? હવે જો અહીંયા A યોગ B છે, A યોગ B ની શોધવી છે. હવે A યોગ B નું સૂત્ર તમને ખબર છે શું છે? P of A છે ને વત્તા P of B માઈનસ શું કરતા હતા? P of A છે B કરતા હતા. પણ હવે અહીંયા આપણે કોની સાપેક્ષે? F ની સાપેક્ષે છે. અહીંયા બધા F ની સાપેક્ષે કરી દીધું. જો સૂત્ર એનું છે P of A યોગ B નું P of A વત્તા P of B માઈનસ P of A છે B. પણ અહીંયા આપણે F ની સાપેક્ષે છે એટલે બધે શું કરી દીધું? T. ચલો P of A' ની સંભાવના આપણે શું કરતા હતા? 1 માઈનસ P of A કરતા હતા ને. તો અહીંયા A' ની જો મારે F ની સાપેક્ષે સંભાવના શોધવી હોય તો 1 માઈનસ P of A. હવે પણ કોની સાપેક્ષે? F ની સાપેક્ષે. F ની સાપેક્ષે રાખો તો અહીંયા E ની સાપેક્ષે રાખો, કોઈ બી રાખો, કોઈ વાંધો. તો જો સૂત્રો આ આગળ છે, આ હોય જેનો ઉપયોગ કરવાનો આપણે. ઓકે, પછી આ ત્રણ ગુણ એના એક છે A યોગ B અને A' નું સૂત્ર. પણ વધારાનું જેની સાપેક્ષે આપી હોય એ સાથે શું કરી દેવાનું? સાપેક્ષ કરી દેવાનું. કેમ છે? બોલો, પડે છે ખબર? પડે ને? હવે આ બે જ ઉપરના થોડા એક્ઝામ્પલો છે, આપણે એની વાત કરીએ છીએ. ચલો પહેલો એક્ઝામ્પલ જોઈએ સાથે. એટલે 3.8 જો શું આપ્યું છે આપણને? E ની સંભાવના, F ની સંભાવના આપી છે, P છે જે F ની સંભાવના આપી છે. શોધવાનું શું છે મને કહો. ચલો P of P by F છે ને, અને બીજું શું કીધું છે? P of F by E. ચલો આનું સૂત્ર હમણાં જ આપણે લખ્યું. શું આવે? E છે F upon P of F. ચલો E છે જે તમને રકમમાં આપ્યું છે, કેટલું આપ્યું છે? જો 0.2. P of F 0.3. તો કેટલું આવે? 2 ભાગ્યા. અહીંયા F by E છે તો અંશમાં શું આવે? F છેદ E અને છેદમાં E ની સંભાવના. હવે જો છેદની સંભાવના તો 0.2 છે, E ની સંભાવના રકમમાં આપણને કેટલી છે? 0.6. 2 ભાગ્યા 6 એટલે 1 ભાગ્યા 3. કશું નવું આમાં છે જ નહીં. ઓકે, જો બીજું શું આપ્યું છે? B ની 0.5 છે, A છે B 0.32 છે. તો કોની સંભાવના શોધવી છે? A by B ની છે. ચલો A by B શું લખાય? P of A છે B upon P of B. તો A છે B ની સંભાવના જો કેટલી છે? 0.32 અને B ની કેટલી છે? 0.5. ઓકે, 0.32 ભાગ્યા 0.5 કરો. ઓકે, જો 0.64 થશે. જો ઓકે 0.64. હા 10 જતું રહે એટલે 0.64. ત્રીજાની વાત જો ત્રીજામાં આપણને A ની સંભાવના, B ની સંભાવના અને બીજું શું આપ્યું છે? B by A આપ્યું છે. ઓકે, કેટલું છે? 0.4. તો શોધવાની છે A છે B ની, પછી A by B ની અને A યોગ B ની. ઓકે, તો અહીંયા આપણે શરૂઆત કરીએ છીએ ને કે અહીંયા ચલો P
P of B by K કેટલું છે 0.4 B by માટે શું લખાય B છે 2 upon P of A લખાય ચલો આપણે A છે B ની સંભાવના શોધવી છે એટલે આને કરતા કરવા P of A ની સંભાવના તમને આપી છે જો કેટલી આપી છે 0.8 આ 0.4 therefore A છે B ની સંભાવના શું થશે 0.8 ગુણ્યા 0.4 કેટલી થશે 0.32 આ પહેલી વસ્તુ થઈ હવે બીજી શું પૂછ્યું છે જો B A by B પૂછ્યું છે ને હવે A by B નું સૂત્ર લખાવો ચાલો મને શું આવે A છે B upon P of B A છે B ની સંભાવના આપણે શોધી 0.32 B ની આપેલી છે જો આ રકમમાં 0.5 નંબર 0.64 થાય ને 0.64 આ જતું હમણાં જો આજે ત્રીજું પૂછ્યું છે શું પૂછ્યું છે A યોગ B ની સંભાવના આ તો સૂત્ર સીધું જ છે P of A P of A વત્તા P of B minus P of A છે B ચલો P of A કેટલા છે આપણે શોધ્યા ને કેટલા છે 0.8 P of B 0.5 અને A છે B આપણે શોધ્યા 0.32 તો આ થશે 1.3 minus 0.32 0.58 હવે ને હા ચલો જઈશું હવે ચોથા તરફ ચલો જો ચોથામાં આપણને શું આપ્યું છે 2 times P of A બરાબર P of B કેટલા છે 5 ભાગ્યા છે તો પહેલા તો અહીંથી આપણે જો P of A ને શોધીએ તો કેટલા મળે આને બેને સરખાવો તો 2 ભાગવા પડે તો કેટલા થાય 5 ભાગ્યા 16 થાય આ બેને સરખાવો તો P of B કેટલા થઈ જાય 5 ભાગ્યા 13 હવે આપણને આપ્યું છે A by B કેટલા આપે છે 2 ભાગ્યા 3 ચલો સૂત્ર A છે B upon P of B 2 by 5 છે 5 ચલો કિંમત મૂકીએ આ પ્રમાણે થશે આપણે A છે B શોધીશું પછી આ સૂત્ર વાપરવાનું A છે B ને આપણે શોધવા છે એટલે 9 આ 2 by 5 P of B કેટલા છે 5 ભાગ્યા 8 થશે ચલો આ ગુણાકારમાં લઈ જઈએ P of A છે B આપણી પાસે આવશે કે 5 5 જાય તો 2 ભાગ્યા 13 લગ્નમાં પાછોડી જશે 2 ભાગ્યા હવે સૂત્રમાં P of A of B શોધવું છે તો શું આવે P of A વત્તા P of B minus P of A છે B ચલો P of A લખાવો કેટલા આવ્યા 5 ભાગ્યા 16 કે સોરી 20 આવે કેટલા આવે 26 P of B 5 P of A છે B 2 તો લસા કેટલો આવશે 26 આવે ને 26 છે તો 5 એ 2 ગુણ્યા 10 માઈનસ એ 2 ગુણ્યા પડશે ને 4 તો 15 માઈનસ 4 11 ભાગ્યા 26 આ જ પ્રમાણે જો પાંચમો એક્ઝામ્પલ A B આપે છે ને E of B આપ્યું છે ઓકે તો પહેલા આ સૂત્રને આધારે શું થશે 3 છે ને છેદ શોધવું પડશે આ સૂત્રને આધારે A B આપે છે અને યોગ આપ્યો છે તો છેદ મળે છેદ મળી જાય પછી બધું શોધવાનું આવે જો A by B પણ શોધાય આ ફોર્મ્યુલા માં છેદ લઈને બે મુક્ત મળી B by A પણ ફોર્મ્યુલા મૂકીશું ભૂલી જશે શું આપ્યું છે પાંચમો A B આપે છે ને યોગ આપે છે A B અને યોગ આપે છે એટલે આ ત્રણ કિંમત મૂકીએ તો છેદ મળી જાય
છેદ શોધાય એટલે પછી છેદની કિંમત અહીંયા મૂકશો b મૂકશો એટલે a by b મળે અને b by a ની ફોર્મ્યુલા વાપરીને શોધાય. ઓકે પાંચમું ખાવશે આવશે ને ચલો છઠ્ઠાની વાત કરીએ. કષ્ટો આમ તમને લાગશે શાંતિ આપો છે ને અત્યાર સુધી તમને સીધી સંભાવના આપી દીધી હતી. હવે તમારી ઘટના આપી છે અને ઘટનાની સંભાવના આપણે નક્કી કરવાની છે. જો 6 થી 9 માં આપણે e by x શોધવું છે. કે છઠ્ઠા સ્વાધ્યાય વસ્તુ લખને ચાલ લખી ચલો સિક્કાને 3 વખત ઉછાળવાનો છે તો એ શું આવે મને લખો તો હવે ચલો આ રીતે લખવાનું સીધું ચાલુ થઈ જશે. તો 9 9 કે આવશે 8 h h આવે h પછી ડબલ ટી પછી શું કરા પાછો એ છે ને અહીંયા ટી મૂકી એચ ટી 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 એચ ટી 3 8 એટલે 9 ઘટકો થાય ટોટલ. સોરી 8 ઓકે 8 ઘટકો થાય. હવે ચલો પહેલા ચલો પહેલામાં શું કીધું છે ટી માં ત્રીજી વખત ઉછાળતા છાપ આવે એટલે ત્રીજી h લેવાનો છે એટલે આમાં શું આવે h h t h t h ઓકે આવી જાય આ બે t h બે t પણ આવે. ત્રીજો h હોય એવા ઘટકો લેવાના છે. આ ગયા પહેલા ત્રીજો h હોય એવા e માં એવું કીધું છે ને. ચાલો પછી f માં શું કીધું છે પ્રથમ 2 વખત છાપ આવે એટલે પહેલી બે h ફિક્સ થઈ ગયા તો ત્રીજી h હોય તો ત્રીજો t જોઈએ. હવે આપણે શોધવાનું શું છે જો તમે e by f એટલે એ શોધીએ તો સૂત્ર શું કહે છે સૂત્ર આપણને આવું કહે છે ઉપર બેનો શું આવે છે અને નીચે તો ફક્ત આપણે આ બે સંભાવના શોધવાની છે. e ની સંભાવના શોધવાની જરૂર તો ચાલો e છે જે શોધો. e છે જે માં શું આવશે જો આ બે આવી જાય છે આ નહીં આવે ફક્ત શું આવે છે h h જ આવે. જોઈએ આવે નહીં ને કારણ કે છેલ્લો h છે આમાં. તો હવે સંભાવના કોની e છે જે ની કેટલી થાય 1/8 થાય અને f ની સંભાવના શું થાય 2/8. હવે શોધવું હતું આપણે p of e by f એટલે બેનો છે અપોન f ની સંભાવના. છેદની સંભાવના કેટલી આવી 1/8 આ 2/8 8 કેન્સલ થાય તો 1/2. તમને જે આપે છે એના આધારે નક્કી કરવાનું બાકી કશું મત છે જ નહીં. જો વાત છે ને ચલો બી ચલો ઈ માં શું આપ્યું છે આપણને લખાવો તો મને ઓછામાં ઓછી 2 છાપ મળે એટલે છાપની સંખ્યા 2 છાપની સંખ્યા 2 કે 2 થી વધુ હોય ને ઓકે તો ચલો છાપની સંખ્યા 2 કે 2 થી વધુ હોય એટલે કયા ઘટકો આવે કહો કાં તો 2 હોય કાં તો 3. ચલો 2 છાપ વાળો લઈએ h h t h t h t ડબલ h અને ત્રણેય છાપ ઓકે અને સાથે એક શું કીધું છે વધુમાં વધુ 2 છાપ એટલે છાપની સંખ્યા વધુમાં વધુ 2 થી વધુ હોવું જોઈએ નહીં.
એટલે ત્રણેય છાપ હોય એવું આવે નહીં. એટલે S માંથી ત્રણ એક બાદ કરી દો. એ થયું ને ત્રણેય છાપ સિવાયનો એટલે બાકીના 7 ઘટકો હોય. સમજ્યા? હવે ચલો તેનો છેદ શું હશે? શું હશે કહો મને? HS સિવાયનો છે એટલે આ ત્રણ ઘટક આવે HHT HTH અને THH. ઓકે, તો હવે સૂત્ર મૂકી દઈએ. શું શોધવાનું હતું? E/H. ઉપર છેદની સંભાવના અને નીચે F ની સંભાવના. ચલો છેદમાં કેટલા ઘટક આવ્યા? 3 ને, તો 3/8. F માં કેટલા છે? ટોટલ 8 હતા, એમાંથી એક જતો રહે 7/8. જવાબ શું આવે? 3/8. પતાઈ ગયા છે જો બી. વધુ બે કાંટા હોય. ચલો ઈ માં શું આપ્યું છે? વધુમાં વધુ બે કાંટા હોય. એટલે કાંટાની સંખ્યા 0 1 નથી એવો ત્રણેય હોય નહીં. એટલે S માંથી ત્રણેય T બાદ કરતા. તમે F માં શું કીધું છે? ઓછામાં ઓછો એક કાંટો હોય. એટલે કાંટાની સંખ્યા કેટલી હોય? 1 2 અને 3. 0 કાંટો હોય નહીં. ઓકે, 0 કાંટો એટલે ત્રણેય શું થયા? છાપ થયા ને? તો ત્રણેય છાપ હોય એટલે છે. ઓકે, હવે આપણે E છે જે શોધવું પડે ને. E છે જે માં શું આવે? એકમાં TT નથી અને એકમાં HS નથી. તો છેદમાં TT અને HS બે હોય, બધા T બધા H હોય એવું આવે ને છે. તો છેદમાં ઘટક કેટલા થશે? 8 - 2 એટલે 6. અને આમાં કેટલા ઘટક થાય? 7. તો P of E/F ની સંભાવના E છે F ની સંભાવના upon F ની સંભાવના. ચલો E છે 2, બોલો કેટલી છે? 6/8 એટલે 7/8.